આમ તો ઇંગ્લેન્ડની અંદર અહીંથી અલગ અલગ બધા દેશોમાંથી દેડકાઓની સપ્લાય થતી ઇંગ્લેન્ડની અંદર. હવે ઇંગ્લેન્ડ વાળા કંઈક કરતા છે દેડકાનું, એટલે અલગ અલગ દેશોમાંથી દેડકાને પકડીને હરખા વ્યવસ્થિત રીતે પાર્સલમાં પેકિંગ કરીને ઇંગ્લેન્ડમાં મોકલવામાં આવે. હવે ભારતવાળા મોકલે દેડકાઓ, પણ ભારતવાળા એવા કે ખુલ્લું મોટું તપેલું લે, એમાં દેડકા ભરી દે અને જહાજમાં એને મૂકીને મોકલી દે. હવે દેડકા બધા દેશોમાંથી જતા હતા ને ઇંગ્લેન્ડ ઉતરા દેડકાઓ, એટલે ત્યાંના કોઈ અધિકારી છે ને જોયું કે દેડકા આવ્યા, હવે બધા વ્યવસ્થિત પાર્સલમાં આવ્યા હોય અને અહીંયા ભારતથી જે આવ્યા હોય એ મોટા તપેલામાં આવ્યા હોય. એટલે પૂછ્યું કોઈને કે આ દેડકા ક્યાંથી આવ્યા, તો કે ઇન્ડિયાથી આવ્યા. એ કે એ આવ્યા એનો વાંધો નહીં, પણ હવે આ દેડકા ખુલ્લા તપેલામાં કાંઈ પેકિંગ નહીં, કાંઈ ઉપર ઢાંકેલું નહીં, તો આ દેડકા એટલો મોટો રસ્તો કાપીને આવ્યો તો બહાર કોઈ ન નીકળી જાય? એ કે ન નીકળે. એ કે કેમ? એ કે જેવો એક દેડકો ઉપર ચડીને નીકળવા જાય ત્યાં હેઠા ઉભેલા બધાનો ટાટિયો ખાઈને નીચે નાખે, કોઈને જવા જ દેવા નથી બહાર. એક ઉપર ચડ્યો હોય ત્યાં બધા શું કરે? ટાટિયો પકડીને હેઠે નાખે. ત્યારે ઈર્ષા એ કોઈને આગળ વધવા ન દે. આપણા નજીકના હોય, આગળ જતા હોય તો એ જ આપણને રોકે. તમારે વિરોધી માણસ ક્યારે ઊભા કરવા ન પડે, એ તો તમે થોડાક આગળ વધો એટલે તમારા વિરોધી એ આપોઆપ એ ઊભા થઈ જાય. વાવેતર તો માંડવીના કરવા પડે, ખડના વાવેતર ક્યાંય કરવા પડે નહીં, એ તો આપોઆપ ઉગે.